ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં જે લાસ્ટ ચેપ્ટર છે એ આપણે ડિસ્કસ કરી રહ્યા છે. જો લાસ્ટ લેક્ચરની વાત કરું તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે સિક્સ સિગ્માનો જે કન્સેપ્ટ છે એના વિશે માહિતી આપી હતી, જેમાં આપણે વાત કરી હતી કે કોઈપણ પ્રોડક્ટના જો આપણે 100% ગણીએ તો જો 99.99% પ્રોડક્ટની ક્વોલિટી સારી હોય તો એના એક્સેપ્ટ થવાના ચાન્સ વધી જાય છે. ઓકે, જેમ કે 98% ક્વોલિટી સારી હોય તો 98% શું છે, પ્રોડક્ટ એક્સેપ્ટ થવાના ચાન્સ છે. ખાલી 2% ચાન્સ એવા છે કે પ્રોડક્ટ રિજેક્ટ થશે. તો આપણે શું કરીશું, જે 2% રિજેક્ટ થવાના ચાન્સ છે એના માટેના પ્રોબ્લેમ શોધીશું અને એને સોલ્વ કરીશું. તો ધીમે ધીમે ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે અને પ્રોડક્ટ એક્સેપ્ટ થવાના જે ચાન્સ, દેટ મીન્સ કે જે પોસિબિલિટી છે પ્રોડક્ટ એક્સેપ્ટ થવાની એ વધી જશે. ક્લિયર? મેં તમને વાત કરી હતી કે આવતા લેક્ચરમાં હું તમને સિક્સ સિગ્માનો જે કન્સેપ્ટ છે એ કઈ રીતના ઇન્ડસ્ટ્રીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે એના વિશે માહિતી આપીશ. તો અહીંયાથી જ આપણો લેક્ચર આગળ વધારીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે આજે જોવાનું છે આજના લેક્ચરમાં સિક્સ સિગ્માનું મોડલ. શું કહે છે સિક્સ સિગ્માનું મોડલ? તો સિક્સ સિગ્માના મોડલમાં એવું કહે છે કે તમારે જો તમારી ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તમારી ઓર્ગેનાઇઝેશનની અંદર આ પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય અથવા યુઝ કરવી હોય તો એના માટે તમારે ડેમિક, શું બોલાય છે, ડેમિક મોડલ છે એમ કરીને સિક્સ સિગ્માને ઓળખવામાં આવે છે. હવે આ ડેમિક નામ કેવી રીતના આપ્યું તો ખાસ ધ્યાન આપજો. ડી ફોર ડિફાઇન, એમ ફોર મેઝર, એ ફોર એનાલાઇસિસ, આઈ ફોર ઇમ્પ્રૂવ અને સી ફોર કંટ્રોલ. એટલે તમે એવું કહી શકો કે આપણે જો ઇન્ડસ્ટ્રીની અંદર અથવા આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર, આપણા કારખાનાની અંદર અથવા કોઈ પણ જગ્યાએ તમારે સિક્સ સિગ્માનું મોડલ એક્સેપ્ટ કરવું હોય તો તમારે આ 5 સ્ટેપ છે એના ઉપર ધ્યાન આપવું પડે. તો 5 સ્ટેપ છે ફોલો કરવા પડે. જેમાં પહેલું કહે છે ડિફાઇન, મતલબ તમારો જે પ્રોજેક્ટ છે અથવા જે પ્રોસેસ છે એના લક્ષ્યાંકો, ગ્રાહકની જરૂરિયાત વગેરેને સ્પષ્ટ રીતે ડિફાઇન કરવા. ઓકે, તમારો પ્રોજેક્ટ શું છે, પ્રોજેક્ટમાં કઈ પ્રોસેસ થાય છે અને તમે એ પ્રોસેસની અંદર કેટલી ક્વોલિટી વધારવા માંગો છો અથવા તમારો ટાર્ગેટ શું છે, સાથે સાથે ગ્રાહકની જરૂરિયાત શું છે, એ બધી વસ્તુ તમારે એકદમ સ્પષ્ટ એટલે કે ચોખ્ખી રીતના સમજાય એ રીતના ડિફાઇન કરવાની એટલે કે વ્યાખ્યાયિત કરવાની. ઓકે, જેથી બધાને સમજ પડે. નેક્સ્ટ છે મેઝર, મતલબ કે કંઈક માપવું, મેઝરમેન્ટ કરવું. ઉત્પાદન પ્રોસેસમાં પ્રવર્તમાન બાબત કે જે ગુણવત્તા પર અને ગ્રાહકોની જરૂરિયાતોને સ્પર્શે છે તે માપવી અને તેનો ડેટાબેઝ રાખવો. હવે તમને ખબર પડી કે તમારે કઈ વસ્તુ ટાર્ગેટ કરવાની છે, તો એના આધારે અત્યારે રિસેન્ટલી તમારી ઇન્ડસ્ટ્રીમાં એને લગતી જેટલી પણ વસ્તુ છે, જેટલી પણ માહિતી છે, ઓકે, એના કોન્ટેક્ટમાં આવે છે એ તમારે માપવાની છે, એટલે કે એનું મેઝરમેન્ટ કરવાનું છે અને એનો આખો જે ડેટાબેઝ છે તૈયાર કરવાનો છે અને એને સંગ્રહવાનો છે ફ્યુચર માટે. ત્યાર પછી છે એનાલિસિસ. હવે જો તમને એક સ્ટેપ બતાવું, આજે આપણે મેઝર કર્યું ને, બરાબર, મેઝર પરથી તમને કંઈક યાદ આવવું જોઈએ. ચેપ્ટર નંબર 2 વર્ક મેઝરમેન્ટ. દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, હું ઘણી વખત કહું છું. ઓકે, તો એ વર્ક મેઝરમેન્ટ, ટાઈમ સ્ટડી, ટાઈમ મેઝરમેન્ટ, વર્ક મેઝરમેન્ટ, બધી જ વસ્તુ તમને અહીંયા આ બીજા નંબરના જે પોઈન્ટ છે એમાં હેલ્પફુલ થશે. ક્લિયર છે? એનાથી તમને ઘણા બધા ડેટા મળશે. એ જે ડેટા છે એને આપણે ચાર્ટ, ફ્લો ચાર્ટ, ટેબલના ફોર્મમાં તૈયાર કરીશું, રાખીશું અને શું કરીશું તો કે થર્ડ સ્ટેપમાં આપણે એનું એનાલિસિસ કરીશું. એનાલિસિસ કરતી વખતે તમારે શું કરવાનું છે તો કે તમારી પાસે જે ડેટા આવ્યા છે ને એનું રૂટ કોઝ એનાલિસિસ કરવાનું છે. હવે રૂટ કોઝ એનાલિસિસમાં શું થાય તો કે રૂટ કોઝ એનાલિસિસમાં છે ને જે કંઈ પણ પ્રોસેસની ગુણવત્તાને અસર કરતા પરિબળો હોય, મતલબ ક્વોલિટીને અસર કરતા પરિબળો હોય ને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને એક એક પરિબળને ચેક કરવામાં આવે છે, એક એક ફેક્ટરને ચેક કરવામાં આવે છે અને શોધવામાં આવે છે કે ભાઈ કોના લીધે કઈ જગ્યાએ ક્વોલિટીમાં ફરક પડે છે તે. એ જો તમને મળી ગયું તો પછી તમે એનું
સોલ્યુશન લાવીને ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. તો જો નેક્સ્ટ સ્ટેપ આવી ગયું ઇમ્પ્રુવમેન્ટ. એનાલિસિસ કરેલા ડેટાને આધારે પ્રોસેસમાં સુધારો વધારો કરી સ્ટાન્ડર્ડ પ્રોસિજર બનાવી. તમને ખબર પડી ગઈ કે ભાઈ વર્ષોથી આ જે જગ્યા હતી એમાં પ્રોબ્લેમ થતો હતો, તો એ તમે એને સુધારી કાઢો. સુધારીને શું કરી દેવું, બધાને સમજાવી દેવું કંપનીમાં કે ભાઈ હવેથી આ સ્ટાન્ડર્ડ પ્રોસિજર પ્રમાણે કામ થવું જોઈએ, આવી ભૂલ ફરી પાછી થવી જોઈએ નહીં. લાસ્ટ છે કંટ્રોલ. મતલબ આ તમે બધી મહેનત કરી 4 સ્ટેપમાં, ઇમ્પ્રુવમેન્ટ પણ આવી ગયું, ઇમ્પ્લિમેન્ટેશન પણ કરી દીધું, સ્ટાન્ડર્ડ પ્રોસિજર પણ બનાવી દીધી. હવે તમારે છે ને એને જોવાનું છે, કન્ટિન્યુઅસલી મોનિટર કરવાનું છે કે લોકો આ જ પ્રમાણે કામ કરે છે કે નહીં તે. ઓકે, જો નહીં કરતા હોય તો આ પ્રમાણે કામ કરાવો કંટ્રોલ કરીને. ઓકે, સુધારો લોકોને, ટ્રેનિંગ આપો, ખ્યાલ આવે છે, મોટિવેશનલ સ્કીમ રાખો. તો આ બધી વસ્તુ તમે 6 સિગ્માની અંદર કરી શકો છો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોવાનો છે. ઓકે, રિસેન્ટ ટ્રેન્ડ જ છે ક્વોલિટી મેનેજમેન્ટની અંદર. તો કે ભાઈ ક્વોલિટી મેનેજમેન્ટ કરવા માટેની બીજી એક ટેકનિક જે આપણે ડિસ્કસ કરવાના છે એ છે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન. ગુજરાતીમાં બોલો તો થોડું અઘરું લાગે, ઇંગ્લિશમાં શું બોલાય એને, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. એના આપણે શોર્ટ ફોર્મમાં TQM, ઓકે, TQM પણ કહેવાય છે, TQM, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. એટલે એક્ઝામમાં તમને ડાયરેક્ટ એમ જ કહી દે કે ટૂંક નોંધ લખો અને પછી લખો TQM. એ તમારે આ થિયરી છે એ ત્યાં લખવાની છે. ઓકે, લખશો ક્યારે, જ્યારે તમને આવડશે. તો TQMનો મતલબ શું થાય છે, તો કે ભાઈ TQM છે એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. જો તમને નામ પર જ ખબર પડી જાય, પ્રોડક્ટની ગુણવત્તા સતત વધારે મેળવવા સંચાલનના કાર્યો અને પ્રક્રિયાઓનું સંકલન એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. જો ક્વોલિટી સુધારવાની પ્રોસેસ છે ને એ ઘણી લાંબી છે. તમે લાંબી પ્રોસેસ કરીને ઘણા બધા વર્ષો પછી, ઘણા બધા સમય પછી ક્વોલિટી સુધારો છો, ત્યાર પછી પણ પ્રોસેસ પતતી નથી. તમારે ક્વોલિટી જાળવી રાખવાની છે. ઓકે, એટલે ક્વોલિટી વસ્તુ એવી છે કે તમે જીવશો મળશો ત્યાં સુધી તમારે આને સાથે લઈને ભાગવાનું છે. ઓકે, તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં એવું જ કહે છે કે તમે પ્રોડક્ટની જો ગુણવત્તા સતત વધારે મેળવવા માંગતા હોય તો એના માટે જે સંચાલન કાર્ય છે એટલે કે જે કંટ્રોલ ફંક્શન છે, ઓકે, એટલે કે જે પ્રોસેસ થાય છે અને પ્રોસેસનું તમે જે કંટ્રોલ કરો છો, એ બેને જો ભેગા કરો એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ બની જાય. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે આપણો, તો કે ભાઈ આપણો મુખ્ય હેતુ એ જ છે કે આપણા જે ગ્રાહક છે, આપણા જે કસ્ટમર છે એ ખુશ રહેવા જોઈએ. એના જે હેતુ છે, એને જે વસ્તુ જોઈએ છે એ આપણે આપવાની, એટલે એને સંતોષ મળે એટલે આપણી પ્રોડક્ટ વેચાય અને આધુનિક આંતરરાષ્ટ્રીય બજારમાં, મતલબ અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કંઈ પણ હરીફાઈ થઈ રહી છે એમાં આપણે ટકી રહીએ. તમને ખબર છે એક જ પ્રોડક્ટ બનાવતી ઘણી બધી કંપનીઓ છે, બરાબર, ક્યાં આપણે જતા રહીએ પાછળ ખબર પણ પડશે નહીં. અને આ તો કેવું છે ભાઈ, અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, કરોડો નહીં, અબજો રૂપિયાનું. ખ્યાલ આવે છે? તો દરેક વસ્તુ તમારે નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની છે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. હવે આ જે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ છે એના મુખ્ય 4 અંગો છે, મતલબ 4 પાયા છે કે જેના ઉપર આ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ટકેલું છે. એક પણ પાયો તમે ખેંચો એટલે પડી ભાંગ્યું, બરાબર. એક પણ જગ્યા તમે બાઉન્ડ છોડ કરો કે પછી 19-20 કરો એટલે તમારી ક્વોલિટી જતી રહી. તમને ખબર છે અત્યારે સોશિયલ નેટવર્કિંગનો જમાનો છે, જરાક કંઈ તમારી પ્રોડક્ટમાં કંઈ થયું એટલે લોકો વિડીયો બનાવીને મૂકી દે, પતી ગયું પછી. ઓકે, એકવાર તમારી ઇમેજ ધોવાઈ ગઈ પછી તમે સુધારતા તમને બહુ જ ખર્ચો અને બહુ જ વાર લાગે છે, બહુ જ પૈસા વેરફવા પડે. તો કયા 4 સ્ટેપ છે, તો કે પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, લોકો એટલે કે પીપલ, પદ્ધતિ એટલે કે સિસ્ટમ, સંચાલન એટલે કે મેનેજમેન્ટ. તો 4 મુખ્ય પાર્ટ્સ છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના: પ્રોસેસ, પીપલ, સિસ્ટમ અને મેનેજમેન્ટ. ઓકે, હવે 4 ડિટેલમાં સમજવા પડે.
ડિટેલમાં સમજો તો જ તમને આ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ શું છે એના વિશે માહિતી મળશે. અને કદાચ તમને ખબર પડી ગઈ હોય તો આ 4 વસ્તુ વગર તમે એને કંટ્રોલ કરી શકશો નહીં. તો સૌથી પહેલું છે એમાં પ્રોસેસ. પ્રોડક્ટના ઉત્પાદન માટે પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની છે. આપણને બધાને ખબર છે કે પ્રોડક્શનની અંદર કે મેન્યુફેક્ચરિંગની અંદર આપણે શું કરીએ છીએ તો કે રો મટીરિયલ લઈએ છીએ ને એની ઉપર પ્રોસેસ કરીએ છીએ. પ્રોસેસ ધેટ મીન્સ કે પ્રક્રિયા. એના વગર પ્રોડક્ટ બનવાની નથી. ચોક્કસ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે અથવા પ્રોડક્ટની અંદર તમારે ચોક્કસ જો સ્પેસિફિકેશન જોતા હશે તો એના માટે તમારે જે પ્રોસેસ થાય છે એની ગુણવત્તા નક્કી કરવી પડે. બરાબર છે. જો તમે સારી પ્રોસેસ કરવા માંગતા હો, બરાબર, ઊંધા જઈએ આપણે, જો તમારે સારી પ્રોડક્ટ જોતી હોય તો તમારે સારું રો મટીરિયલ લાવવું પડે. ક્લિયર? એની ઉપર તમારે સારી પ્રોસેસ કરવી પડે. ઓકે. સારી પ્રોસેસ કરવા માટે સારા મશીન જોઈએ. ક્લિયર છે? સારા મશીન ચલાવવા માટે સારા કારીગર જોઈએ. તો બધી વસ્તુ સારી કરો તો પૈસા પણ કેવા નાખવા પડે? સારા નાખવા પડે, વધારે નાખવા પડે. તો જાપાન શું કહે છે? બરાબર, જાપાન છે ને એ આપણા કરતાં અને બીજી બધી કન્ટ્રી કરતાં મેન્યુફેક્ચરિંગમાં હંમેશા આગળ છે. ઘણી બધી વસ્તુ એ લોકો બનાવે છે અને ઘણા બધા મેનેજમેન્ટના કન્સેપ્ટ અને ઘણા બધા મેન્યુફેક્ચરિંગના કન્સેપ્ટ જાપાનમાંથી જ આવ્યા છે. આ TQM છે, પછી 6 સિગ્મા આપણે જોયું, બરાબર છે. આગળ આપણે કાઇઝન જોઈશું. પછી તમે આગળ ફ્યુચરમાં જોશો, માસ્ટર કરશો તો કાનબાન સિસ્ટમ આવશે. ઘણી બધી સિસ્ટમ છે. પછી આ ચેપ્ટરમાં જ છે ત્યાં જસ્ટ ઇન ટાઈમ. ક્લિયર? તો એ બધી વસ્તુ જાપાને આપેલી છે. બધા કન્સેપ્ટ જાપાનના માણસો એટલે કે ત્યાંના સાયન્ટિસ્ટો, ત્યાંના બિઝનેસમેને શોધેલા છે. તો જાપાન શું કહે છે સાંભળજો. પ્રક્રિયાઓ તરફ ધ્યાન આપો તો પ્રોડક્ટ પોતે પોતાનું ધ્યાન રાખશે. એકદમ નાનું સેન્ટેન્સ કીધું અને વાત પતાવી દીધી. શું કહે છે કે તમે ખાલી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે ને એના પર જ ધ્યાન આપો, બાકી પ્રોડક્ટ પોતે પોતાનું ધ્યાન રાખશે. આનો મતલબ શું થાય કે તમે જેટલી સારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરશો ને અલ્ટિમેટલી એટલી સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનીને આવશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. ક્લિયર? કરવાની જરૂર છે તો શું? તો કે જે પ્રોસેસ થાય છે ને એનું કંટ્રોલ બરાબર કરો. બરાબર? કોઈક જગ્યાએ ભૂલ થતી હોય, ફોલ્ટ આવતો હોય, કોઈ ખામી હોય તો એને શું કરો? ઇમ્પ્રૂવ કરો. બસ આટલું કરશો એટલે પછી ચાલી જશો તમે માર્કેટ. નેક્સ્ટ શું કહે છે? પીપલ એટલે કે લોકો. હવે તમે મેન્યુફેક્ચરિંગ કરો ને એમાં એકલું મશીનથી કામ ચાલવાનું નથી. તમારે પીપલ એટલે શું કહે છે? જે પ્રોડક્શન સાથે સંકળાયેલા માણસો, મેન પાવર છે તે. તમારે જો સારી ક્વોલિટીનું ઉત્પાદન જોઈતું હશે, સારી ક્વોલિટી જોઈતી હશે તો સારા મશીન લાવવા પડશે. સારા મશીન ચલાવવા માટે શું રાખવા પડશે? સારા ઓપરેટર રાખવા પડશે. બરાબર? કદાચ એવું થાય કે તમે ટેકનોલોજી ચેન્જ કરી, બરાબર, તો ટેકનોલોજી ચેન્જ કરો તો માણસ બદલવાની જરૂર નથી. તમારા જે જૂના માણસ છે ફેક્ટરીમાં એને તમે શું કરો? ટ્રેનિંગ આપો. બરાબર છે? તમે ટ્રેનિંગ આપશો એટલે ધીમે ધીમે એ લોકોની સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે આ જે તાલીમબદ્ધ એટલે કે જે સ્કિલફુલ ઓપરેટર છે જેની અંદર સ્કિલ આવી ગઈ છે એ લોકો ચોક્કસ તમારી ક્વોલિટી વધારવામાં પોતાનો સહયોગ આપશે અને સહભાગી બનશે. ક્લિયર છે? નેક્સ્ટ શું કહે છે આપણને? પદ્ધતિ એટલે કે સિસ્ટમ. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પદ્ધતિના સિદ્ધાંતો ઉપલબ્ધ છે. બરાબર છે? જો તમારે એક સિસ્ટમ ફોલો કરવી પડે. તમે એઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તમને ખબર નથી કે ભાઈ માર્કેટમાં કઈ સિસ્ટમ ચાલે છે અથવા લોકો કઈ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ફોલો કરે છે. તો એના માટે આપણી આગળ વાત થઈ ગયેલી કઈ સિસ્ટમ છે? ISO અથવા BIS. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કયું છે? ISO. અને ભારતમાં જે ચાલે છે આની સાથે સંકળાઈને ભેગું થઈને એ કોણ છે? BIS. બસ તો એ તમે સિસ્ટમ ફોલો કરો. ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સ્ટાન્ડર્ડ્સ આપણને આપ્યા છે મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન માટે. એ ફોલો કરો. ક્લિયર છે? IS સ્ટાન્ડર્ડ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, એને ફોલો કરો. અને આ લોકો શું કહે છે તો કે ભાઈ અમારી ઘણી બધી સિરીઝ છે ISO 9000ની.
એ પ્રમાણે તમે પ્રોડક્ટની ગુણવત્તા નક્કી કરો, એ પ્રમાણે તમે પ્રોડક્ટની ગુણવત્તાવાળી એ જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે પ્રોડક્ટની ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનાવો તો તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં 100% ચાલશો. ક્લિયર? અને તમે ભરપૂર પૈસા કમાશો, તમારું નામ થઈ જશે કંપનીમાં, દુનિયામાં. સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ છે મેનેજમેન્ટ, એટલે કે સંચાલન. તમે સારા મશીન લઈ આવ્યા, સારા માણસ લઈ આવ્યા, સારું રો મટીરિયલ લઈ આવ્યા, પણ મેનેજમેન્ટ કરવાવાળું કોઈ નથી. બરાબર? જે તંત્ર છે, મતલબ જે આખું ઓર્ગેનાઇઝેશન છે એનું જે સંચાલન કરવામાં આવે છે એમાં કોઈ તમે ધ્યાન આપ્યું નથી તો બધી વસ્તુ તમારી કેવી થઈ જશે? ઝીરો. ક્લિયર? એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંચાલનમાં શું શું આવે તો કે તમારી ફેક્ટરીમાં, તમારી ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરે છે એનું સંચાલન, જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે એનું સંચાલન, પ્રોડક્ટની જે ગુણવત્તા છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી, એને તમારે મેનેજ કરવાની છે, એને કંટ્રોલ કરવાની છે. ક્લિયર? તો આ તમારે દર વખતે એના ઉપર ધ્યાન આપવું પડશે. એના માટે આપણે મેનેજર, સુપરવાઇઝર, એક્ઝિક્યુટિવ ઓફિસર, ઓકે, ઘણી બધી વસ્તુ આપણે યુઝ કરીશું. ક્લિયર? સતત લોકોને શું કરો? માર્ગદર્શન આપતા રહો, લોકોને મોટિવેટ કરો. કોઈ મિસમેનેજમેન્ટ થતો હોય તો એના ઉપર કંટ્રોલ કરો, ડિસિપ્લિન ફોલો કરાવો, રૂલ્સ રેગ્યુલેશન છે એ ફોલો કરાવો. આટલી બધી વસ્તુને તમે મેનેજ કરશો, એટલે આ બધી વસ્તુનું જો તમે મેનેજમેન્ટ કરશો તો તમે ટોટલ ક્વોલિટી જે મેનેજમેન્ટ છે, જો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ નહીં, ટોટલ ક્વોલિટીનો જે કન્સેપ્ટ છે એ આપણે અચીવ કરી શકીશું. ક્લિયર છે? તો એના પછી જો તમને એમ કહે કે ભાઈ હવે તમે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વ્યાખ્યા આપો, તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વ્યાખ્યા કેવી રીતના અપાય? ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટાફને એક સાથે રાખીને, ઉત્પાદનની તમામ પ્રક્રિયાઓ પર નિયંત્રણ રાખીને, ગ્રાહકોની ગુણવત્તાની માંગને કરકસરથી સંતોષવાના તંત્રને સંપૂર્ણ ગુણવત્તા સંચાલન એટલે કે TQM કહે છે. તમારે તમારી ઇન્ડસ્ટ્રીમાં જેટલો પણ મેન પાવર, જેટલો પણ સ્ટાફ છે ને, બધાને સાથે રાખવાનો. સાથે સાથે જેટલી પણ ઉત્પાદન પ્રક્રિયાઓ થાય છે એની ઉપર તમે નિયંત્રણ કરો, એનું કંટ્રોલ કરો. અને આ બે વસ્તુને કંટ્રોલમાં રાખીને પ્રોડક્ટની ક્વોલિટી સુધારો અને ગ્રાહકની જે માંગ છે ગુણવત્તાને સાથે, ઓકે, એનો કરકસરપૂર્વક એટલે કે ઓછામાં ઓછા પૈસા ખર્ચીને ગ્રાહકની માંગ સંતોષવાનો જે કંઈ પણ ટેકનિક છે અથવા જે કંઈ પણ મેથડ છે એને આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ કહીએ છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણે જોયા, તો ખાસ નોટ ડાઉન કરી લેજો ક્લાસ નોટની અંદર. મળીશું આવતીકાલે. થેન્ક યુ.